હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે? તો મિત્રો, સ્પેશિયલી ટાટ એસ હોય કે ટાટ એચએસ હોય, હાયર સેકન્ડરીની તૈયારી કરો છો કે સેકન્ડરીની તૈયારી કરો છો ભાઈ, બરાબર છે? ટીચિંગ મેથડ છે એ જરૂરી છે. ગણિત વિષયના ટીચિંગ મેથડ માટેની આપણે ચર્ચાઓ ચાલુ છે. અગાઉ આપણે લેક્ચર મેથડ એટલે કે વ્યાખ્યાયન પદ્ધતિ વિશે વાત કરેલી હતી. આજના આ લેક્ચરની અંદર આપણે પ્રદર્શન પદ્ધતિ વિશે વાત કરવા છે, ડેમોન્સ્ટ્રેશન પદ્ધતિ, બરાબર છે? તો ખાસ મિત્રો આ લેક્ચરમાં છેલ્લે સુધી જોજો, કારણ કે કન્સેપ્ટ છે એ આપણે આ લેક્ચરની અંદર જોવાના છીએ. સાથે સાથે લાસ્ટમાં એમસીક્યુ જોવાના છીએ, બરાબર? એમસીક્યુ છે એ બધા તમને આવડી જવાના છે જો કન્સેપ્ટ તમે ક્લિયર કરશો તો. રેડી? જે અત્યારે પદ્ધતિ છે મિત્રો, પ્રદર્શન પદ્ધતિ એટલે કે ડેમોન્સ્ટ્રેશન પદ્ધતિ મેથડ, બરાબર છે? જેના કન્સેપ્ટ ક્લિયર કરી અને લાસ્ટમાં આપણે એમસીક્યુ સોલ્વ કરવાના છે. પરીક્ષામાં આઈએમપી હોય એવા પ્રકારના એમસીક્યુ છે. ક્લિયર? તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો મિત્રો. ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવી જ ટીચિંગ મેથડો છે એ આપણે વારંવાર લેક્ચરની અંદર સમજાવવાની ટ્રાય કરશું, બરાબર? વિડીયો આપણે એના અપલોડ કરતા રહેશું. એટલે ચેનલ સાથે જોડાયેલા ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રોને ફટાફટ શેર કરી દેજો, જેથી કરીને એ પણ ટીચિંગ મેથડનો પૂરેપૂરો લાભ લઈ શકે. રેડી? ચાલો તો શરૂઆત કરીએ મિત્રો. ખાસ કરીને ટાટ એચએસ હોય કે ટાટ એસ હોય, બરાબર છે? તેમાં 20 માર્કના પદ્ધતિ ગણિત પદ્ધતિની આપણે પ્રશ્નો પૂછાતા હોય છે, તો તે તમને સહેલાઈથી આવડી જાય એટલા માટે આપણે આવી રીતના ફ્રી લેક્ચર પ્રોવાઈડ કરીએ છીએ મિત્રો. તો શરૂઆત કરીએ છીએ ડેમોન્સ્ટ્રેશન મેથડ. સૌથી પહેલા આપણે એની વાત કરશું, અર્થની વાત કરવાની છે, બરાબર? એની અંદર આપણે લેક્ચરની અંદર શું જોવાનું છે તો કે અર્થ શું છે. અલગ અલગ જે પદ્ધતિ છે એમના અલગ અલગ અર્થ હોય, બરાબર છે? એના લાભ શું, ગેરલાભ શું, એનો ઉદ્દેશ શું છે, એની પ્રક્રિયા શું છે, એ બધી વસ્તુ આપણે આ લેક્ચરની અંદર અત્યારે જોવાના છીએ. પણ કેના ઉપર? ડેમોન્સ્ટ્રેશન મેથડ ઉપર, પ્રદર્શન પદ્ધતિ. સૌથી પહેલા અર્થ શું છે મિત્રો? ડેમોન્સ્ટ્રેશન એટલે કે ડેમો બતાવું, મોડેલ રાખવું, સામે મોડેલ એટલે કે ચિત્રથી સમજાવું, બરાબર છે? આવી પ્રકારની જે વાત થતી હોય એવા પ્રકારની જે પદ્ધતિ છે ભણાવવાની પદ્ધતિ, તેને ડેમોન્સ્ટ્રેશન મેથડ કહેવામાં આવે છે. રેડી? એટલે કે પ્રદર્શન મેથડ કહેવામાં આવે છે, પદ્ધતિ કહેવામાં આવે છે. આ લખ્યું છે ડેમોન્સ્ટ્રેશન મેથડ એ એક એવી શિક્ષણ પદ્ધતિ છે કે જેમાં શિક્ષક બતાવીને વિષય સમજાવે છે અને વિદ્યાર્થી જોઈને શીખે છે, બરોબર છે? જેમ તમે અત્યારે લાઈવ વિડીયો જોઈ રહ્યા છો અને શીખો છો, બરોબર છે? પણ આમાં કોઈ ચિત્રાત્મક કામ નથી. મેથ્સની અંદર કેવી રીતના ઉપયોગ થાય છે આ પદ્ધતિનો એ પણ આપણે લાસ્ટમાં વાત કરવાના છીએ. રેડી? પણ અત્યારે બેઝિક ફંડાના ક્લિયર કરવાના છે. ડેમોન્સ્ટ્રેશન મેથડ એટલે શું અને કેવી રીતના યુઝ થાય છે આનો. ક્લિયર? હવે આનું બીજું નામ છે લર્નિંગ બાય સીઈંગ. લર્નિંગ બાય સીઈંગ, જોઈને શીખવું, લર્નિંગ બાય સીઈંગ, બરોબર છે? તો આ યાદ રાખવું. આ બધા પ્રકારના ક્વેશ્ચનો છે એમસીક્યુમાં પૂછાતા હોય છે, તો ખાસ ધ્યાન રાખવું, બરોબર છે? આ પદ્ધતિમાં શિક્ષક શું કરે છે તો કે દર્શાવે છે. શિક્ષકનું કામ શું તો કે ચિત્ર દર્શાવવું, બરોબર? ડેમોન્સ્ટ્રેશન કરવું, બરોબર? તો આ બધી વસ્તુ કામ કરવું તો કે શિક્ષકનું છે. વિદ્યાર્થીનું કામ શું છે તો અવલોકન કરવાનું છે. અને આ જે પદ્ધતિ આ જે કન્સેપ્ટ ક્લિયર કરાવે છે તેમાં ભાગીદારી થવું, બરોબર? આ વિદ્યાર્થીઓનું કામ છે. ક્લિયર? એટલે શિક્ષકનું કામ શું છે તો કે દર્શાવવાનું છે, બરોબર? જે કાંઈ કન્સેપ્ટ ચાલતા હોય તેનો ડેમો બતાવવો અથવા તેના ચિત્ર બતાવવા, ચાર્ટ બતાવવા, બરોબર છે? આવી બધી વસ્તુનું કામ કરવું છે, બરોબર છે? એ કોનું કામ છે તો કે શિક્ષકનું કામ છે આ મેથડમાં. ક્લિયર? ચાલો, અને વિદ્યાર્થી છે એ શું કરશે તો કે અવલોકન કરશે. નેક્સ્ટ, હવે એનો હેતુ શું છે, બરોબર છે? હેતુ, દરેક પદ્ધતિનો કંઈક હેતુ છે. જેમ લાસ્ટ આપણે વ્યાખ્યાયન પદ્ધતિ જોઈ હતી તો એમાં હેતુ હતો, આની અંદર છે તો આની અંદર હેતુ છે. 5 અત્યારે હેતુ જોવા મળે છે. વિદ્યાર્થીઓએ દ્રશ્ય આધારિત અનુભવ આપવો. આ પદ્ધતિનો મેઇન ટાર્ગેટ શું હોય તો કે દ્રશ્ય આધારિત કોઈ કન્સેપ્ટ છે તો એ કન્સેપ્ટને ક્લિયર કરવા માટે એને ચિત્રાત્મક કામ કરાવવું, જેથી કરીને એ લાંબા ટાઈમ સુધી યાદ રાખી શકે. ક્લિયર? તો દ્રશ્ય આધારિત અનુભવ આપવો, આ એનું કામ છે. નેક્સ્ટ, વિષયને સ્પષ્ટ અને રસપ્રદ બનાવવો. કોઈ પણ કન્સેપ્ટ ભણાવો છો અથવા કોઈ પણ ટોપિક ભણાવો છો, કોઈ પણ વિષય ભણાવો છો, બરોબર છે? એને રસપ્રદ થાય, વિદ્યાર્થીઓને છે ને મજા આવે, ઇન્ટરેસ્ટ લાગે, બરોબર છે? તો આ એનો હેતુ છે. નેક્સ્ટ, એબ્સ્ટ્રેક્ટ કન્સેપ્ટ છે તેને કોન્ક્રીટ ફોર્મમાં સમજાવો, મોડેલ દ્વારા સમજાવો, બરોબર? થિયરિટિકલ કામ થતા હોય તો એવા ટોપિક છે એને ચિત્રાત્મક કામ કરાવી દો, બરોબર છે? વિદ્યાર્થીઓ પાસેથી એવું કામ કરાવો, તમે પોતે રેડી કરો અને પછી વિદ્યાર્થીઓને રજૂ કરો, બરોબર છે? તો કોન્ક્રીટ કામનું ફોર્મ થઈ જશે, એટલે કે મોડેલ ટાઈપનું કામ થઈ જશે, તો એને સમજવામાં સરળતા રહેશે. રેડી? તો આ મેઇન પદ્ધતિનો હેતુ છે. વિદ્યાર્થીઓમાં ઓબ્ઝર્વેશન અને રીઝનિંગ વિકસાવવી. ઓબ્ઝર્વેશન, અવલોકન કરવાની શક્તિ વધે અને રીઝનિંગ, તાર્કિક જ્ઞાન છે એ વધે, બરોબર? સ્પીડમાં કેલ્ક્યુલેશન થાય, આવું બધું થવા માટે, બરોબર છે? એટલે રીઝનિંગ લેવલનું વિકસાઈ જશે અને ઓબ્ઝર્વેશન પણ એનું વધારે થવા માંડશે. ક્લિયર? લાંબા સમય સુધી યાદ રહે. મેં તમને હમણાં સ્ટાર્ટિંગમાં કીધું, બરોબર? ચિત્રાત્મક કામ કરી
જેથી કરીને શું થાય, લાંબા સમય સુધી યાદ રહી જાય. બરોબર છે, તો કન્સેપ્ચ્યુઅલી સ્ટ્રોંગ થઈ જશે અને લાંબા સમય સુધી કામ થશે. રેડી? તો આ મેઇન હેતુ છે, પ્રદર્શન પદ્ધતિ છે એનો મેઇન આ હેતુ છે. ક્લિયર? તો ખાસ મિત્રો આ છે એ પરીક્ષામાં પણ ઘણી વખત પૂછાતા હોય છે આને રિલેટેડ એમસીક્યુ, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. લાસ્ટમાં આપણે એમસીક્યુ પણ સોલ્વ કરવાના છીએ. જે કન્સેપ્ટ ક્લિયર કરશું એને આધારિત આપણે એના એમસીક્યુ જોશું, જેથી કરીને તમને પણ ક્યારેય ભવિષ્યમાં પણ કંઈ વાંધો આવશે નહીં. રેડી? તો વિડીયોને પણ લાઈક કરી દેજો ભાઈ, મુંજાતા ને જીરી કઈ. બરોબર છે, અમારો ઉત્સાહ છે એ તમારા લાઈકથી વધે છે ભાઈ. બરોબર છે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો આગળ વધતા પહેલા મિત્રો આપણે ખબર જ છે કે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ટાટ હાયર સેકન્ડરી મેથ માસ્ટર કોર્સ અત્યારે અવેલેબલ છે. પેપર 2 અને પાર્ટ 2 પ્રિલિમ્સમાં પાર્ટ 2 માટે જે એમસીક્યુ પૂછાતા હોય તેની તૈયારી કરાવીએ છીએ, અને મેન્સમાં જે વર્ણાત્મક રાઇટિંગ કેવી રીતના કરવા, દાખલા કેવી રીતના લખવા જોઈએ, 4 માર્કના હોય તો કેવી રીતના દાખલા લખવા, 2 માર્કના હોય તો કેવી રીતના લખવા, તો એની બધાની સમજૂતી આપીએ છીએ, કન્સેપ્ટ ક્લિયર કરાવીએ છીએ. રેડી? આ બધી વસ્તુ ઓનલાઈન ચાલે છે, રેકોર્ડેડ બેચ છે. 11-12 ધોરણના બધા ચેપ્ટરો આપણે કવર કરાવીએ છીએ. કન્સેપ્ટ એક્સપ્લેનેશન ટોટલી ચેપ્ટરના કન્સેપ્ટ છે એ આપણે સમજૂતી આપીએ છીએ. બરોબર છે, સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતના સૂત્ર યાદ રાખવા, કેવી રીતના કામ કરવું, એ બધી વસ્તુ આપણે ક્લિયર કટ કરાવીએ છીએ. ચેપ્ટર વાઇઝ એમસીક્યુ પ્લસ એક્ઝામ્પલ્સ. પ્રિલિમ્સ હોય તો તેમાં આપણે એમસીક્યુ બેઝ પ્રિપેરેશન કરાવીએ છીએ. મેન્સ એક્ઝામ હોય તો તેની અંદર એક્ઝામ્પલમાં કેવી રીતના દાખલાને સ્ટેપ બાય સ્ટેપ ગણવો જોઈએ અને પરીક્ષામાં કેવી રીતના લખવો જોઈએ તે સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે. લેક્ચર નોટ્સ એટલે કે જે લેક્ચર લીધેલા હોય એ બધાની નોટ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. આ ઉપરાંત શોર્ટ નોટ્સ પણ એની અવેલેબલ કરવામાં આવે છે. ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક, દરેક ચેપ્ટરની હેન્ડબુક આપવામાં આવે છે, ફોર્મ્યુલા હેન્ડબુક. બરોબર, જેટલા પણ ચેપ્ટરો છે મિત્રો 11 અને 12 બે થઈને, બરોબર, 11મા ધોરણની અંદર 14 ચેપ્ટર છે, 12મા ધોરણની અંદર 13 ચેપ્ટર છે, તો ટોટલ આમ જુઓ તો 27 થાય, પણ 25 જેવા કમ્બાઈન કરીને 25 જેવા તો ચેપ્ટર થાય જ છે. તો 25 ચેપ્ટરની તમને ફોર્મ્યુલા હેન્ડબુક મળશે ગુજરાતી ફોર્મમાં. બરોબર છે, માર્કેટમાં ઇંગ્લિશમાં તો મળે છે, જે પ્રિપેરેશન કરતા હોય તેના માટે તો ઇંગ્લિશમાં અવેલેબલ જ છે, પણ ગુજરાતીની અંદર આપણે પોતાની બનાવેલી છે. એમસીક્યુ પ્રેક્ટિસ, બરોબર છે, ઘણા બધા વિદ્યાર્થીઓને એમસીક્યુની અલગથી પ્રેક્ટિસ કરવી, તો એમસીક્યુ પ્રેક્ટિસ પણ દરેક ચેપ્ટરની ચેપ્ટર વાઇઝ એમસીક્યુ પ્રેક્ટિસ કરવામાં આવશે. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ, બરોબર છે, ઘણા બધા વિદ્યાર્થીઓને કેટલી વાર દાખલામાં ડાઉટ રહેતા હોય તો વોટ્સઅપથી સપોર્ટમાં મતલબ એનું સોલ્યુશન કરવામાં આવશે. ક્લિયર? અને આ કોર્સની વધારે માહિતી માટે 84 601 77 022 ઉપર સંપર્ક કરી શકો છો. અત્યારે હાલમાં ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે મિત્રો. 1999માં માત્ર ને માત્ર 1999માં આખું 12 સાયન્સ અને 11 સાયન્સ ટોટલી કન્સેપ્ચ્યુઅલી કામ કરાવવામાં આવશે. કન્ટેન્ટ આધારિત આ કોર્સ છે મિત્રો. પાર્ટ 2 પ્રિલિમ્સ માટે અને મેન્સ એક્ઝામમાં પેપર 2 માટે આ કોર્સ આખો અવેલેબલ છે. બરોબર છે, તો રાહ શેની જોવો છો ભાઈ? અત્યારે જ જોઈન કરો. મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને અત્યારે જ જોઈન થઈ જાઓ. બરોબર છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક પણ આપેલી હશે, અથવા ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. ક્લિયર? ચાલો નેક્સ્ટ. હવે મેઇન વાત છે પ્રક્રિયા. તો આ જે પદ્ધતિ છે એની પ્રક્રિયા કઈ રીતના છે, સ્ટેપ બાય સ્ટેપ કામ કરશું. 5 સ્ટેપની અંદર આ પ્રક્રિયા છે. સૌથી પહેલા પ્રિપેરેશન કરવામાં આવે છે, મતલબ પ્રિપેરેશન કરવાનું હોય છે. વિદ્યાર્થીઓ તો સમજવા આવ્યા છે, પણ શિક્ષકે શું કરવાની હોય છે? પ્રિપેરેશન કરવાની હોય છે. બરોબર છે, તૈયારી કરવાની. તો કે શું? તો કે વિષયનું આયોજન, પ્લાનિંગ કરવું પડે. જે ટોપિક છે કેટલા ટાઈમમાં પૂરો થશે, કેવી રીતના પૂરો કરશું, કે મતલબ વિદ્યાર્થીને કેટલા ડેમોન્સ્ટ્રેશન કરશું. બરોબર, તો આ બધી વસ્તુ પ્લાનિંગમાં આવે છે, પ્રિપેરેશનની અંદર આવે છે. જરૂરી સામગ્રી, ચિત્રો, ચાર્ટ, જીઓમેટ્રી ટૂલ્સ તૈયાર રાખવામાં આવે છે. બરોબર છે, તો સામગ્રી જે કાંઈ પણ જરૂરિયાત હોય, માની લો કોઈ ટોપિક ચાલે છે, બરોબર, ધારો કે જીઓમેટ્રી ટોપિક ચાલે ભૂમિતિનો, તો ત્રિકોણના કોઈ મોડલ છે, વર્તુળના મોડલ છે, તો આવા બધા તમે રેડીમેડ લઈ અને બતાવી શકો છો. બરોબર છે, તો એ રીતના વિદ્યાર્થીઓને છે આઈડિયા આવે કે કેવા કેવા પ્રકારના ત્રિકોણ હોય, વર્તુળ છે એ કેવી રીતના હોય. બરોબર છે, તેના ઉપરથી પર્વલય હોય, ઉપવલય હોય, તો આ બધી વસ્તુની તમે ડેમોન્સ્ટ્રેશન કરી અને બતાવી શકો છો. પણ એ પહેલાં તમારે સામગ્રીમાં બધું રેડી રાખવું પડે. બરોબર છે, અમુક ચિત્રો બતાવી શકો, ચાર્ટ બતાવી શકો. બરોબર, કોર્ડિનેટ જીઓમેટ્રી હોય તો એની અંદર આલેખ બતાવી તમે પોઈન્ટ દર્શાવી શકો છો. તો એના માટે તમારી પાસે સાધનો રેડી હોવા જોઈએ. રેડી? સમય અને તબક્કા નક્કી કરવા. મેં તમને કીધું રીતના આ ટાઈમ છે તો આ ટાઈમની અંદર આ ટોપિક પૂરો થઈ જાય, આ ચાર્ટ છે તો આમાં સમજાવાઈ જાય, આ ટાઈમની અંદર આ થઈ જાય. બરોબર, તો એવી રીતના આ બધી તૈયારી કરવામાં આવે છે. તો પહેલી પ્રક્રિયા કઈ? પ્રિપેરેશન. રેડી? તો આ શિક્ષકનું કામ છે પ્રિપેરેશન કરવાનું. નેક્સ્ટ, પ્રેઝન્ટેશન. પ્રેઝન્ટેશન એટલે કે રજૂઆત. બધી તૈયારી થઈ ગઈ, હવે શું કરવાનું? વિદ્યાર્થીને સમજાવવાની વાત આવી, વિષયનો હેતુ જણાવો, જે ટોપિક ભણાવો છે એનો હેતુ શું છે, ડેમોન્સ્ટ્રેશન સ્ટેપ બાય સ્ટેપ બતાવી. બરોબર છે, જે કાંઈ પણ તમે મોડલ બતાવો એને સ્ટેપ બાય સ્ટેપ, વારા પછી વારા, સ્ટેપ બાય સ્ટેપ, એક કઈ પોઈન્ટ રહી ના જાય એવી રીતના સમજૂતી આપો. બોર્ડ અથવા મોડેલ વડે વિઝ્યુલાઇઝ બતાવો. બરોબર છે, મેં તમને કીધું રીતના બોર્ડમાં હોય અથવા તો સ્માર્ટ બોર્ડ જેવું કામ થતું તો એમાં તમે 3D મોડેલ અત્યારે અવેલેબલ થઈ ગયા છે, તો એ પણ તમે બતાવી શકો છો. ક્લિયર? તો આ પ્રેઝન્ટેશન થઈ ગયું.
નેક્સ્ટ આવે છે સ્ટુડન્ટ ઇન્વોલ્વમેન્ટ, વિદ્યાર્થીઓની ભાગીદારી કેવી હોવી જોઈએ, બરાબર છે, કઈ રીતના વિદ્યાર્થી ભાગીદારી થાય છે, મતલબ આમાં કેવી રીતના ભાગ લઈ શકે છે. તો પ્રશ્ન પૂછવા, આગળ શું થશે, તમે કોઈ સ્ટેપે પૂછ્યા પછી તમે કહી શકો કે ભાઈ આમાં હવે આગળ શું થવાનું છે ભાઈ, આગળ શું થશે, તો આવા પ્રશ્ન પૂછી અને તમે ઇન્વોલ્વમેન્ટમાં રાખી શકો છો, મતલબ તે ઇન્વોલ્વ રહી એમાં. ક્લિયર? તો એ રીતના કનેક્શન છે બે સક્રિય મોડમાં રહેશે. ક્લિયર? કેટલાક વિદ્યાર્થીઓને ડેમોન્સ્ટ્રેશન કરાવ્યું, બરાબર, રેન્ડમલી કોઈને કહેવું ભાઈ અહીંયા આવજી, ભાઈ આ જોજી, બરાબર, અમુક ટોપિક હોય તો એને આ પ્રક્રિયા કરજી, બરાબર છે, તો એવી પ્રક્રિયા કરાવી શકો, બરાબર. તો આ બધી વસ્તુ તમે વિદ્યાર્થીઓને ઇન્વોલ્વમેન્ટ માટે આવું કરાવી શકો છો. ક્લિયર? તો આ સ્ટુડન્ટ ઇન્વોલ્વમેન્ટ આ રીતના રહેશે. નેક્સ્ટ ડિસ્કશન, ચર્ચા કરો ભાઈ, બરાબર. ડિસ્કશન એટલે કે પ્રશ્ન પૂછો, ડિસ્કશન ડેમોન્સ્ટ્રેશન પછી પૂછું કે તમે શું જોયું ભાઈ, આ ટોપિક ભણ્યા એમાં તમે શું શીખ્યા, શું જોયું, કઈ રીતના કામ કરે છે, આવી રીતના બધું ડિસ્કશન કરો ભાઈ. ક્લિયર? સ્ટેપ બાય સ્ટેપ રીઝન સમજાવી, કોઈ કારણ બનતું હોય, કેટલી વાર એવા સ્ટેપ આવતા હોય કે આ ના સમજાતું, વિદ્યાર્થીઓને સમજવામાં મુશ્કેલી આવતી હોય, તો અમુક સ્ટેપમાં તમે કહી શકો કે ભાઈ અહીંયા આવા ફોલ્ટ આવી શકે, અહીંયા આવા પ્રોબ્લેમ આવી શકે, બરોબર છે. તો આવી રીતના તમે એને સ્ટેપ બાય સ્ટેપ સમજાવી શકો છો. રેડી? તો એ ડિસ્કશનની વાત થાય. નેક્સ્ટ ઇવેલ્યુશન, છેલ્લે લાસ્ટમાં શું કરવાનું, તો કે મૂલ્યાંકન કરવાનું હોય. દરેક વિદ્યાર્થીને આપણે તો ખબર હોય છે ને, આપણે શિક્ષક તરીકે કામ કરતા હોય તો વિદ્યાર્થીઓને કેટલું આવડ્યું ભાઈ, તો એ સમજવા માટે આપણે શું કરવું પડશે, લાસ્ટમાં ઇવેલ્યુશન કરવું પડશે, બરાબર. ઇવેલ્યુશન કઈ રીતના કરી શકો, તો કે શોર્ટ ક્વેશ્ચન, લાસ્ટમાં હું પણ તમારું ઇવેલ્યુશન કરીશ. રેડી? આ જ લેક્ચરની અંદર કઈ રીતના, તો કે MCQ દ્વારા તમે આ પદ્ધતિ શીખા કેવી રીતના અને કેટલી શીખા, તો એ તમને ખબર પડી જશે. રેડી? કમેન્ટની અંદર આન્સર આપજો, પણ અત્યારે શોર્ટ ક્વેશ્ચન વડે તપાસું કે સમજાયું કે નહીં ભાઈ, બરાબર છે. તો આ રીતના અલગ અલગ ક્વેશ્ચનો પૂછી શકો છો. આ છે તો આ કેવી રીતના આવ્યું, કેવી રીતના આવ્યું, આવું આ પ્રકારનું હોય તો આવું હોય, બરાબર છે. તેવી અલગ અલગ ચર્ચા કરી શકો છો. રેડી? નેક્સ્ટ અંતે કન્સેપ્ટનું પુનરાવર્તન કરાવો. લાસ્ટમાં તો આપણે કન્સેપ્ટનું પુનરાવર્તન કરાવવાનું જોઈએ, બરાબર, મેથ્સના શિક્ષક તરીકે. ક્લિયર? તો આ 5 સ્ટેપમાં આખી પ્રક્રિયા ડેમોન્સ્ટ્રેશન મેથડની હોય છે, બરાબર છે. તો આ ખાસ ધ્યાનમાં રાખવું, બરાબર. નેક્સ્ટ હવે આના લાભ, તો આના એડવાન્ટેજ શું છે મિત્રો? દરેક પદ્ધતિના એડવાન્ટેજ હોય છે, બરાબર. મેઇન હેતુ હોય, પછી પહેલાં તો એ શું છે, એ મેથડ કઈ રીતના વર્ક કરે છે એ આપણે જોવાનું હોય, પછી એના હેતુ હોય છે, બરાબર, પછી એની પ્રક્રિયા હોય, પછી લાભ અને ગેરલાભ હોય, બરાબર. આ મેઇન વસ્તુ હોય છે. તો લાભની અંદર શું થયું, આંખે જોઈને શીખવાથી સ્થિર જ્ઞાન મળે છે, સ્થિર જ્ઞાન, ભટકતું જ્ઞાન નહીં, સ્થિર જ્ઞાન મળે છે, બરાબર. અસ્થિરતા ના હોય એનામાં, જ્ઞાનની અસ્થિરતા નહીં, કન્સેપ્ટ છે એ સ્ટ્રોંગ થશે, કાં તો મળશે જ નહીં અને કાં તો સ્ટ્રોંગ થશે. જો એનું પ્રોપર ધ્યાન હશે તો એ સ્ટ્રોંગ જ્ઞાન મળશે, બરોબર છે. અને ધ્યાન ના હોય તો જ્ઞાન ન મળે જ નહીં ભાઈ. રસ અને ઉત્સુકતા વધે છે, બરાબર, કોન્સન્ટ્રેશન વધે છે, ઇન્ટરેસ્ટ વધારે લાગે, કારણ કે ડેમોન્સ્ટ્રેશન તમે કરો છો, ચાર્ટ બતાવો છો, બરાબર, કોઈ એવા મોડેલ બતાવો છો, તો વિદ્યાર્થીઓમાં રસ થવાનો જ છે ભાઈ, બરાબર છે. ઇન્ટરેસ્ટ વધશે, કોન્સન્ટ્રેશન એ વધશે, કારણ કે એવા કોઈ ટોપિકો ચાલતા હોય તો તમે વારે ઘડીએ એવું બતાવશો એવા મોડેલ, એટલે એને રસ રહેવાનો છે. ક્લિયર? એબ્સ્ટ્રેક્ટ કન્સેપ્ટ સરળ બને છે, કોઈ પણ એવા ટોપિકમાં હોય, લેન્થી કન્સેપ્ટ હોય, પેરાગ્રાફિકલ કન્સેપ્ટ હોય, તો એ બધા કેવા બની જાય, સરળ બની જાય છે. ક્લિયર? ટીચર પ્લસ સ્ટુડન્ટ બંને એક્ટિવ બને છે, બંને શું હોય તો કે એક્ટિવ હોય, સક્રિય હોય. ટીચરને તો એક્ટિવ રહેવું જ પડે, કારણ કે મોડેલને બધું બતાવવાનું છે, બરાબર. અમુક મોડેલ હોય હેવી કોસ્ટલી પણ હોય, તો વિદ્યાર્થીઓ દ્વારા કોઈ ભાંગતૂટ ના થાય એનું ધ્યાન રાખવું પડે, એટલે એને તો સક્રિય રહેવું જ પડે ભાઈ, બરાબર છે. પણ સ્ટુડન્ટ એક્ટિવ રહેશે. ક્લિયર? એટલે બંને અહીંયા છે એ એક્ટિવ રહેશે. લાસ્ટ આપણે જોયું હતું વ્યાખ્યાનમાં, એમાં વિદ્યાર્થી બોર થતા હતા ને એવી વાત હતી, બરાબર ને. એટલે એમાં શું થતું હતું કે એ નિષ્ક્રિય થઈ જતા હતા, એવા ચાન્સ રહી, પણ શિક્ષકને તો અહીંયા એક્ટિવ જ રહેવું પડતું હતું, બરાબર છે. એટલે વ્યાખ્યાન પદ્ધતિ ના જોયું તો એનો પણ વિડીયો આપણી પાસે પ્લેલિસ્ટની અંદર અવેલેબલ છે, જોઈ લેજો, નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપી દઈશ. શીખેલી વસ્તુ લાંબા સમય સુધી યાદ રહે છે, આ એનો મેઇન ફાયદો છે, વિદ્યાર્થીઓ તરફથી આ મેઇન ફાયદો થાય, બરાબર છે, કે લાંબા સમય સુધી એને યાદ રહેશે. ક્લિયર? તો આ એના લાભ છે પ્રદર્શન પદ્ધતિના. નેક્સ્ટ ગેરલાભ, ખામીઓ કઈ કઈ છે? દરેક વિષય માટે શક્ય નથી, દરેક વિષય માટે આ શક્ય નથી, કારણ કે અમુક થિયરિટિકલ સબ્જેક્ટ હોય તો એની અંદર આપણી પાસે મોડેલ કે એવું કાંઈ ના હોય ભાઈ, બરાબર છે. ડાયરેક્ટલી એવું ના બતાવી શકીએ, બરાબર, એટલે ચાર્ટ ને એવું બનાવી શકીએ, પણ અમુક વસ્તુ છે એ ચિત્રથી જ આપણે સમજાવી શકીએ, બરાબર છે. એટલે અમુક ખામી હોય, અમુક વિષયો માટે આ ઉપયોગી ના થાય, અમુક વિષયોમાં બહુ ઉપયોગી થાય. ક્લિયર? સમય વધુ લાગે છે, કારણ કે આમાં ડેમોન્સ્ટ્રેશન ને એવું બધું કરવાનું હોય તો થોડોક ટાઈમ વધારે લઈ લઈએ. ક્લિયર? એટલે એનો મતલબ એવો કે આ ખામીને, આ જે ખામી છે ને એને આપણે સોલ્ટ આઉટ કરવા માટે આપણે એવા ટોપિકો હોય કે જે થોડાક કોમ્પ્લિકેટેડ હોય, વિદ્યાર્થીઓને સમજવામાં થોડાક મુશ્કેલી લાગતા હોય, બરાબર છે. અને સબ્જેક્ટમાં એવો સબ્જેક્ટ પસંદ થયેલો હોય કે જેમાં આપણે મોડેલ બતાવી શકીએ, બરાબર. તો એવા ટોપિકોમાં આપણે આ છે પ્રદર્શન પદ્ધતિ એનો ઉપયોગ કરાવી શકાય. મટીરિયલ્સ, ઇન્સ્ટ્રુમેન્ટ જરૂરી પડે છે, મતલબ ઇન્સ્ટ્રુમેન્ટની બધું આપણે જરૂરી પડે ને,
મેં તમને કીધું ને કે કોસ્ટલી હોય અમુક અમુક, બરાબર છે. તો એ બધીને આપણે પરચેસ કરવા પડે અથવા તો આપણી પાસે રાખવા પડે, ભાંગતૂટ થાય તો પાછા બીજા લઈ આવવા પડે, બરાબર. તો આવું બધું આપણી પાસે જરૂરિયાત પડતી હોય તો એ આપણા માટે એક પ્રકારનો શું થઈ ગયો, ગેરલાભ થઈ ગયો. ક્લિયર? મોટા ક્લાસમાં બધાને સ્પષ્ટ દેખાતું નથી. મતલબ વ્યાખ્યાયન પદ્ધતિ કેવી હતી કે જૂથમાં વિદ્યાર્થીઓ બેસી જાય તો આપણે વ્યાખ્યાન કરી શકીએ, પણ આમાં શું છે, મોડેલ કોઈ બતાવવું છે તો પાછળવાળા વિદ્યાર્થીઓને ના દેખાય તો આપણે લિમિટેડ સ્ટુડન્ટમાં જ આ કામ કરી શકીએ, બધાને આપણે આ મોડેલ બતાવી ના શકીએ. મતલબ આવી વાત છે જનરલી પ્રદર્શન પદ્ધતિમાં. એક ગેરલાભ છે. ટીચર સ્કિલ જરૂરી છે, આમાં સ્કિલ જરૂરી છે. ટીચરને પૂરેપૂરો સ્કિલ હોવું જોઈએ, બરાબર છે. જે ટોપિક વિશે એક્સપ્લેનેશન આપે છે એનું પૂરેપૂરું એને સ્કિલ હોવી જોઈએ. ક્લિયર? તો આ અલગ અલગ પ્રકારની ખામીઓ છે, ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો, બરાબર. બધા પોઈન્ટને એકવાર વાંચવા. ક્લિયર? કારણ કે MCQમાં તમને કામ આવે. ચાલો નેક્સ્ટ. હવે ગણિત શિક્ષણમાં ઉપયોગ, યુઝ ઇન મેથેમેટિક્સ. આ જે પદ્ધતિ છે એનો મેથ્સમાં કઈ રીતે અને ક્યાં ઉપયોગ થઈ શકે, તો જો આ થોડાક એક્ઝામ્પલ આપેલા છે. વિષય ધારો કે જીઓમેટ્રી છે, જીઓમેટ્રી એટલે કે ભૂમિતિ, તેમાં ટ્રાયેંગલ કન્સ્ટ્રક્શન કરી શકો, સર્કલ ડ્રોઈંગ કરાવી શકો, બરાબર છે. અલગ અલગ પ્રકારના તમે બતાવી શકો. માની લો સમરૂપ સર્કલો બતાવવા છે, બરાબર છે, તો આવું બધું તમે બતાવી શકો. ટ્રાયેંગલ કન્સ્ટ્રક્ટ કરી શકો, અલગ અલગ ટાઈપના. આ પ્રકારનો હોય તો આવું થાય, આ પ્રકારનો હોય તો આવું થાય, બરાબર. કાગળથી ને આવું થાય છે. અત્યારે આર્ટ એવી થઈ ગયા છે ભાઈ, બરાબર છે. તો એ તમે કરાવી શકો છો. મેન્સ્યુરેશન એટલે કે ઘનફળ ક્ષેત્રફળની અંદર 3D શેપ વડે આ એરિયાને વોલ્યુમ બતાવવું, બરાબર. તમે જે રૂમમાં કામ કરતા હોય ત્યાં તમને લંબઘન જોવા મળતું હોય તો એના ક્ષેત્રફળને વોલ્યુમની એની તમે વાત કરી શકો છો. ક્લિયર? કોર્ડિનેટ જીઓમેટ્રી એટલે કે યામ ભૂમિતિ હોય તો ગ્રાફમાં તમારે પોઈન્ટને દર્શાવવા, કેવી રીતે દર્શાવવા જોઈએ, એ બધી ચર્ચા તમે લાઈવમાં કરાવી શકો છો. ક્લિયર? એટલે ગ્રાફ પેપર પર પ્લોટિંગ બતાવું. એલ્જીબ્રા છે, એલ્જીબ્રા, બરાબર છે. તો એની અંદર ઇક્વેશન સોલ્વિંગ સ્ટેપ બાય સ્ટેપ બતાવું, બરાબર. સ્ટેપ બાય સ્ટેપ કરાવી બતાવી શકો છો તમે. સ્ટેટિસ્ટિક આંકડાશાસ્ત્ર જેવા ટોપિકો છે તો એની અંદર ગ્રાફિકલી તમે રિપ્રેઝન્ટ કરાવીને ડેટાનું અવલોકન કરાવી શકો છો. ક્લિયર? ગ્રાફ ડ્રોઈંગ કરાવીને શું કરાવી શકો, ડેટાનું અવલોકન કરાવી શકો છો. ક્લિયર? અને પછી મીન ગોતવું હોય કે મીડિયન ગોતવું હોય કે મોડ ગોતવું હોય તો એ બધાની તમે ચર્ચા કરી શકો. ક્લિયર? તો ગણિતની અંદર આવા અલગ અલગ વિષયો ઉપર તમે જે આ પદ્ધતિ છે એનો ઉપયોગ કરાવી શકો છો. નેક્સ્ટ લાસ્ટમાં જોઈએ તો સમરી ટેબલ. આ ટેબલ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનમાં રાખવું, બરાબર. આના આધારિત MCQ પૂછાતા હોય તો આધાર, લર્નિંગ બાય સીંગ, આ મુદ્દાઓ છે અને એનો ડેમોન્સ્ટ્રેશન મેથડ કઈ રીતના વર્ક કરે છે, આધાર કઈ રીતના, તો લર્નિંગ બાય સીંગ જોઈને આપણે કામ ભણી શકીએ છીએ. મુખ્ય વ્યક્તિ કોણ છે, તો કે ટીચર છે. મુખ્ય લાભ કોન્સેપ્ટ ક્લિયરિટી અને વિઝ્યુઅલ લર્નિંગ કરી શકે છે, ચિત્રાત્મક, બરાબર છે. ખામી કઈ છે, તો કે ટાઈમ કન્ઝ્યુમિંગ છે. અને યોગ્ય વિષય કયો, તો મેથેમેટિક્સ અને સાયન્સ. આની અંદર તમે આનો ઉપયોગ કરાવી શકો છો, યોગ્ય વિષય, બરાબર છે. તો આ સમરી ટેબલને ધ્યાનમાં રાખવું, બરાબર. આવા પોઈન્ટ છે એ શોર્ટ પોઈન્ટ છે એ તમે નોટ ડાઉન પણ કરી શકો છો, બરાબર છે. વારંવાર આ રિવાઇઝ કરવાથી તમને માઇન્ડમાં સેટ થઈ જશે અને પરીક્ષામાં લાસ્ટમાં તમે MCQ આરામથી સોલ્વ કરી શકો છો. ક્લિયર? ચાલો નેક્સ્ટ. તો મિત્રો પાછું એકવાર રિપીટ કરી દઉં. મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન છે કે જેની અંદર ટાટ હાયર સેકન્ડરી મેથ માસ્ટર કોર્સ અત્યારે અવેલેબલ છે. જે પણ વિદ્યાર્થીઓ હાયર સેકન્ડરીના શિક્ષક બનવા માંગે છે અને ખાસ કરીને મેથ્સના શિક્ષકો, તેમના માટે બહુ જ ઉપયોગી આ કોર્સ છે મિત્રો. આટલી પ્રાઇસમાં કન્ટેન્ટ આધારિત તમને ક્યાંય કોર્સ મળશે નહીં ભાઈ. રેડી? અહીં તમે જો એના ફીચર શું છે તો 11, 12 સાયન્સના બધા ચેપ્ટરો તમને મળી જશે વિથ એક્સપ્લેનેશન, કોન્સેપ્ટના એક્સપ્લેનેશન, બરોબર છે. ચેપ્ટર વાઇઝ MCQ પ્લસ એક્ઝામ્પલ મળશે. દરેક ચેપ્ટરના MCQ કરાવવામાં આવશે, એક્ઝામ્પલ કરાવવામાં આવશે, જેથી કરીને તમને પ્રિલિમ્સ અને મેઇન્સ બંને એક્ઝામમાં તમને બેનિફિટ મળી શકે. આ દરેક લેક્ચરની તમને નોટ્સ મળશે, બરોબર છે. ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક, દરેક ચેપ્ટરના તમને ફોર્મ્યુલા મળવાની છે ભાઈ, બરોબર છે. વારંવાર તમને ફોર્મ્યુલા રિવાઇઝ કરો ને તોય તમને ઘણા બધા એક્ઝામ્પલો તમારાથી સોલ્વ થવા માંડે, જો કન્સેપ્ટ ક્લિયર હોય તો. MCQ પ્રેક્ટિસ કરવી, MCQ ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરવી હોય, કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા પછી સાહેબ અમારે હજી થોડાક વધારે MCQ પ્રેક્ટિસમાં જોઈએ છે તો એની પણ તમને અવેલેબલ થશે, બરોબર છે. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ મળશે, વોટ્સઅપ દ્વારા એનો સપોર્ટ મળશે, મતલબ ડાઉટ કોઈ રહી ગયા હોય તો એનું સોલ્યુશન મળી જશે. વધારે માહિતી માટે 8460177022 ઉપર તમે સંપર્ક કરી શકો છો, અથવા ડાયરેક્ટલી તમારે કોર્સની માહિતી જોતી હોય તો એપ્લિકેશન પણ તમે ડાઉનલોડ કરી અને માહિતી લઈ શકો છો. મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન છે, ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ અને મેથ વિથ કેટી સર લખશો એટલે તમને એપ્લિકેશન મળશે, બરોબર છે. આવા પ્રકારનો લોગો હશે અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક આપેલી હશે. ફટાફટ આજે જ ડાઉનલોડ કરી અને કોર્સ પરચેસ કરી લ્યો, કારણ કે આમાં રાહ જોવાની થતી નથી. 2023માં તો રહી ગયા ભાઈ, તો 2025માં તમારે રહી જવાનું છે ભાઈ, ના રહેવાય ભાઈ, બરોબર છે. 100% તમને કન્ટેન્ટની છે ને આમ સ્પેશિયાલિસ્ટ બેચ જોવા મળશે,
બરોબર છે, અને એ પણ માત્ર ને માત્ર 1999 ભાઈ 1999 છે અત્યારે અવેલેબલ, બરોબર છે. તો ફટાફટ અત્યારે જ જોઈન થઈ જાવ ભાઈ, બરોબર છે. જરી કઈ મૂંઝાતા નહીં ભાઈ, નવા અભ્યાસક્રમ મુજબ છે એટલે એ કઈ ચિંતા કરવાની. ચાલો હવે MCQ છે મિત્રો, કમેન્ટમાં પણ સાથે સાથે આન્સર આપતા રહીજો ભાઈ, બહુ જ મજા આવશે તમને. તમારી અંદર આન્સર આવવાની, તમે કમેન્ટ આપી દીધી એટલે તમને ખબર પડે કે આપણો જવાબ સાચો છે કે ખોટો. ક્લિયર? આવડશે ભાઈ, હું 100% આવડશે. જો આગળ તમે કન્સેપ્ટ ક્લિયર કરેલા છે તો આવડશે, પણ વિડીયો હજી લાઈક નથી કર્યું તો વિડીયો લાઈક કરી દેજો ભાઈ, મૂંઝાતા નહીં. ચાલો અહીં જો ડેમોન્સ્ટ્રેશન મેથડ શું છે, તો બોલીને શીખવાની પદ્ધતિ છે, બતાવીને શીખવાની પદ્ધતિ છે, વાંચીને શીખવાની પદ્ધતિ છે, તો કે લખીને શીખવાની પદ્ધતિ છે. તો આમાંથી શું આવે તો કે બતાવીને શીખવાની પદ્ધતિ છે, બરાબર છે. પ્રદર્શન નામ જ એવું કહે છે ભાઈ, બતાવીને ચિત્ર બતાવો, ગમે તમને મજા આવે એ રીતના મોડેલ બતાવો, તો એ બતાવીને શીખવાની પદ્ધતિ છે. નેક્સ્ટ કમેન્ટમાં આન્સર આપતા રહીજો એટલે તમને ખબર પડે ભાઈ આપણો આન્સર સાચો છે ખોટો. ડેમોન્સ્ટ્રેશન મેથડનો મુખ્ય સિદ્ધાંત કયો છે, તો આનું બીજું નામ છે જ લર્નિંગ બાય સીઈંગ. લર્નિંગ બાય સીઈંગ, એક્ઝેક્ટલી રાઈટ ભાઈ, લર્નિંગ બાય સીઈંગ, બરાબર છે. લર્નિંગ બાય સીઈંગ, રેડી? લર્નિંગ બાય ડુઈંગ, લર્નિંગ બાય હિયરિંગ, લર્નિંગ બાય સીઈંગ, લર્નિંગ બાય રાઇટિંગ. તો આ લર્નિંગ બાય સીઈંગ આવશે. ક્લિયર? તો આ MCQ તમને આવડી ગયો હશે ભાઈ. નેક્સ્ટ, ડેમોન્સ્ટ્રેશન મેથડમાં મુખ્યત્વે કોણ સક્રિય હોય છે? કોણ સક્રિય હોય ભાઈ? મુખ્યત્વે કીધું છે, બંને આમ તો સક્રિય હોય, બરાબર છે. બંને સક્રિય હોય, શિક્ષક અને વિદ્યાર્થી બંને સક્રિય હોય છે, રેડી? પણ ખાસ કરીને ઘણી જગ્યાએ તમે જોશો તો શિક્ષક એક આપેલું હશે, બરાબર છે. આમાં તમે જુઓ તો બંને સક્રિય હોય. ક્લિયર? ડેમોન્સ્ટ્રેશનમાં વ્યાખ્યાન પદ્ધતિ એટલે કે લેક્ચર મેથડ આપણે લાસ્ટમાં જોઈ હતી, એમાં શું હતું તો કે ટીચર જ એક સક્રિય હતા, રેડી? ચાલો નેક્સ્ટ, ડેમોન્સ્ટ્રેશન મેથડનો મુખ્ય હેતુ કયો છે? શું મેઇન હેતુ શું છે ભાઈ? બરાબર છે. તો આ જો નવી શોધ કરાવી, બરાબર, આવતો નથી આમાં. દ્રશ્ય દ્વારા સમજાવું, હા ભાઈ આ છે હો, દ્રશ્ય દ્વારા, ચિત્ર દ્વારા સમજાવું ભાઈ. સમય બચાવો, સમય આમાં ક્યાં બચે છે ભાઈ, બરાબર છે. લેખન કૌશલ્ય વિકસાવવું ના ચાલે ભાઈ, દ્રશ્ય દ્વારા સમજાવો, બરાબર છે. ચિત્રાત્મક વિઝ્યુલાઇઝ કરી અને સમજાવવાનો મેઇન હેતુ છે આનો, રેડી? ચાલો નેક્સ્ટ, ડેમોન્સ્ટ્રેશન મેથડ વધુ ઉપયોગી છે કયા વિષય માટે? હિસ્ટ્રી માટે તો એ તો થિયરિટિકલ, એમાં ચિત્રમાર ક્યાં લેવા જવા, ડેમો મોડેલ ક્યાં લેવા જવા? લિટરેચર, બરાબર, તો એમાં ના લે. મેથેમેટિક્સ એન્ડ સાયન્સ, તો આની અંદર આ મેથડનો ખૂબ જ ઉપયોગ થાય છે ભાઈ, બરાબર છે. લેંગ્વેજ તો કે ભાષાઓની અંદર પણ ના થાય. આ ત્રણે ત્રણ છે લેખિત, મતલબ થિયરિટિકલ કહેવાય, એટલે એની અંદર ના થાય. સી એટલે કે મેથેમેટિક્સ અને સાયન્સની અંદર ઉપયોગ થાય છે ખાસ કરીને, રેડી? ચાલો નેક્સ્ટ, ડેમોન્સ્ટ્રેશન મેથડમાં શિક્ષક શું કરે છે? શિક્ષક શું કરે ભાઈ? ડેમો કરે, ડેમો બતાવે, ચિત્ર બતાવે, મોડેલ બતાવે, બરોબર છે. બોલીને સમજાવે છે, બતાવે છે અને સમજાવે છે, બરોબર, સાચી વાત છે ભાઈ, બરોબર છે. વાંચે છે, ના ભાઈ ના, બરોબર છે. લખાવે છે તો કે ના ભાઈ ના. બતાવે છે, કોઈ મોડેલ બતાવે છે અને એને પછી સમજાવે છે. ક્લિયર? સાયન્સની અંદર એ બહુ જ આનો ઉપયોગ થાય ભાઈ, બરોબર છે. તમે જોયું જ હશે ભાઈ, બરોબર છે. તો ખાસ મિત્રો કમેન્ટની અંદર તમે જે આન્સર આપો છો એ બધા તમે જો સાચા થતા હશે. ક્લિયર ને ભાઈ? કારણ કે કન્સેપ્ટ તમે ક્લિયર કરેલી છે. કન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો આગળ પાછો વિડીયો એકવાર જોવો ને પછી MCQ પર આવો, રેડી? ચાલો નેક્સ્ટ, ડેમોન્સ્ટ્રેશન મેથડની સૌથી મોટી ખામી કઈ છે ભાઈ? ખામી શું આમાં મોટા મોટી? તો આમાં જોઈ વિદ્યાર્થીઓ પેસિવ બને છે, ના એ તો એક્ટિવ રહે છે. સમય વધુ લાગે છે, હા સમય વધુ લાગી શકે. રસ ઓછો થાય છે, રસ તો નો ઓછો થાય ને ભાઈ, કારણ કે એને મોડેલ જોવાનું મજા જ આવ્યા રાખે ભાઈ, મજા આવ્યા રાખે એવું છે. કન્સેપ્ટ સમજાતો નથી, કન્સેપ્ટ મોજ થઈ જાય, બરોબર છે. એટલે સમય વધુ લાગે છે, આ શું છે એનો મેઇન ડિસએડવાન્ટેજ એટલે કે લિમિટેશન છે. ક્લિયર? તો ડેમોન્સ્ટ્રેશન મેથડમાં વિદ્યાર્થીઓની ભૂમિકા શું છે? વિદ્યાર્થીઓની ભૂમિકા શું છે તો કે માત્ર સાંભળવું, અવલોકન કરવું અને ભાગ લેવો, માત્ર લખવું, માત્ર બોલવું. તો આ બે વસ્તુ કરે ભાઈ. અવલોકન કરતા હોય ને ભાગે લેતા હોય ભાઈ આમાં, બરોબર છે, મજા લેતા હોય ભાઈ, બરોબર છે. તો અવલોકન કરે છે અને ભાગે લે છે. ક્લિયર? તો આ એનો મેઇન ભૂમિકા થશે વિદ્યાર્થીઓની, તો ખાસ યાદ રાખવું. ચાલો નેક્સ્ટ, તમે નેક્સ્ટ અહીંયા મિત્રો આ જે ડેમોન્સ્ટ્રેશન મેથડ છે, પ્રદર્શન પદ્ધતિ, એનું અહીંયા કન્સેપ્ચ્યુઅલી કામ પૂરું થાય છે. સાથે સાથે મેં તમને મોસ્ટ ટાઈમથી MCQ પણ આપી દીધા કે જેથી કરીને તમને જ્યારે એક્ઝામ આવે ત્યારે તમે આરામથી સોલ્વ કરી શકો. ક્લિયર? ખાલી આ સમજૂતી લેવાની છે અને તમારે એને રિલેટેડ MCQ તમે સોલ્વ કરો એટલે આરામથી આવડી જાય, બરોબર છે. તો ખાસ મિત્રો આવા જ પ્રકારની નવી નવી મેથડો છે એ તમારી સામે હું રજૂ કરવાનો છું. તો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બરોબર છે. વિડીયોને હજી પણ લાઇક નથી કરેલું તો હવે તો વિડીયોને લાઇક કરવો જ જોઈએ ભાઈ, અને તમારા મિત્રોને હજી શેર નથી કરેલું તો શેર કરી દેજો, કારણ કે એ પણ આવી અલગ અલગ પ્રકારની ટીચિંગ મેથડ છે એનો પૂરેપૂરો લાભ લઈ શકે. ક્લિયર? તો મિત્રો ખાસ આવા જ પ્રકારની ટીચિંગ મેથડો માટે આપણે પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર ભેગા થશું. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.